ઓ કાકા, આ શું કરો છો? ભાઈ ગાડી સાફ કરું છું. અરે કાકા, પણ પૂછ્યા વગર કોઈની ગાડી સાફ કરાય? અરે સાહેબ, ગાડી સાફ કરવા દો ને, બહુ જરૂરિયાત વાળો માણસ છું. ગાડી સાફ કરવી હોય તો કરો, પણ હું 1 રૂપિયો પણ નહીં આપું. સાહેબ, પૈસા જોઈએ છે કોને, હમ, પણ મને તમારા ઘરનું જમવાનું આપજો. ઘરનું જમવાનું? હા સાહેબ, ઘરનું જમવાનું. ભલે, ગાડી સાફ કરી નાખો, હું આવું છું. હા ભલે. લો કાકા. કાકા, અત્યારના સમયમાં લોકો કામ કરીને રૂપિયા માંગતા હોય છે, પણ તમે ઘરનું જમવાનું કેમ માંગો છો? સાહેબ, એમાં એમ છે ને, મારી પત્ની ગંભીર બીમાર છે અને મેં એને સાજી કરવા માટે પૈસાનું પાણી કરી નાખ્યું. હું પાયમાલ થઈ ગયો. ડૉક્ટરે મને કહ્યું કે એને છે ને, તમે ઘરનું જમવાનું આપશો તો એ જલ્દી સાજી થશે. એટલે હું આવા બધા નાના નાના કામો કરું છું. કોઈ પાસેથી પૈસા નથી લેતો અને બધાને કહું છું કે મને તમારા ઘરનું જમવાનું આપો. ડૉક્ટરે કહ્યું છે કે એ જો ઘરનું જમવાનું ખાશે તો જલ્દી સાજી થશે. અને પણ સાહેબ, થયું પણ એવું જ છે. જ્યારથી મેં એને આ ટિફિન ઘરના જમવાના ચાલુ કરાયા ને, ત્યારથી જલ્દી હાજી થવા માંડી છે. કાકા, હવેથી તમે રોજ મારી ગાડી સાફ કરશો અને હું તમારા માટે રોજ જે ઘરનું જમવાનું બનાવેલું લાવીશ. બરાબર ને કાકા? હે સાહેબ, મારા જેવા ગરીબ માણસ ઉપર આટલી બધી મહેરબાની કેમ સાહેબ? કાકા, આજે સાચા અર્થમાં તમે મને બહુ મોટી શિખામણ આપી છે. આજે મને સમજાયું કે ઘરનું જમવાનું એ કેટલું ફાયદાકારક છે.